આઝાદીનું પર્વ એટલે કે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન આપણો છે તે દિવસે અને એના આગલા દિવસોમાં એક દેશભક્તિનો જુવાળ જોવા મળતો હોય છે। એ જ ક્રમમાં અલગ અલગ સ્થાનો ઉપર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની આહવાન પર દેશભરમાં આવી તિરંગા યાત્રાઓનું આયોજન થતું હોય છે। આજે શહેરની પણ તિરંગા યાત્રા સાંજે માન્ય હર્ષભાઈ સંઘવી આપણા આદરણીય ગૃહમંત્રી એમની ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહી છે અને યુવા મોરચો અને MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના માધ્યમથી આજે બહુ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રાનું આયોજન અહીંયા થયું છે। આ આઝાદીના પર્વને આપણે મનાવવું જોઈએ, આપણા આગળની ભાવિ પેઢીને પણ જાગૃત કરવી જોઈએ। એ સંદર્ભમાં આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે। સૌ કાર્યકર્તાઓને, MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું। વિદ્યાર્થીઓ જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા હોય ત્યારે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં પ્રથમવાર જ્યારે લોકોને પણ પોતાના ઘરની ઉપર તિરંગો લગાવવાનો એક અવસર મળ્યો છે, એમાં નિયમોમાં ફેરફાર કરી છે। ત્યારે આ વિદ્યાર્થીઓને જે તિરંગા આજે અમે પૂરા પાડ્યા છે, આ વિદ્યાર્થીઓને તિરંગા એમના ઘર પર લગાવવા માટે આજે આપવાના છે।